મિત્રો, રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવશું વાલોરનું શાક, એ એકદમ યુનિક રીતે, એ પણ એક કાઠિયાવાડી સ્ટાઇલમાં। તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં। તો આ માટેની તમને સંપૂર્ણ રેસીપી જણાવશું, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો આ માટે પહેલાં વાલોરને સારા પાણીથી ધોઈને પછી એને સમારી લેવાની છે। તો આ રીતે વાલોરને સમારી લેવાની છે ને પછી તેને આવી રીતે ફોલી લેવાની છે। તો વાલોરને સમારી લીધી છે, તો સંપૂર્ણ આ બધી જ વાલોર આવી રીતે સમારી લેવાની છે ને પછી વાલોરમાં નાખવા માટે એક બટાકું લેવાનું છે। તમારી ક્વોન્ટિટી પ્રમાણે વસ્તુ લઈ શકો છો। તો પહેલાં લસણને ખાંડી લેવાનું છે। લસણને ખાંડ્યા બાદ તેમાં નમક, ખાંડવા માટે નમક નાખવાનું છે। પછી તેને ખાંડી લેવાનું છે। તો પછી લસણની પેસ્ટ, ખાંડ્યા બાદ લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। પછી તેમાં હળદર નાખવાની છે, પછી ધાણા જીરું પાવડર નાખવાનું છે, પછી એમાં લાલ મરચું પાવડર નાખવાનું છે 1 ચમચી, તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે। પછી બધું જ લસણ જે ખાંડેલું છે એમાં જ ભેળવી લેવાનું છે, પાણી જરા પણ નથી નાખવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ વાલોરનો ટેસ્ટ સારો આવશે। પછી સૌથી પહેલાં વાલોરનું શાક બનાવવા માટે પહેલાં તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં જે આ લાલ મરચાંની પેસ્ટ બનાવી છે, લસણ ને લાલ મરચુંની, એ નાખવાની છે। પછી તેને ધીમા તાપ પર પાકવા દેવાનું છે। પછી જો એમાં હિંગ નાખવાની છે, પછી તેને હલાવતા રહેવાનું છે, થોડી ખાલી 1 જ મિનિટ પકાવવાની છે ચટણી। પછી તેમાં પાણી નાખવાનું છે, થોડું પાણી નાખવાનું છે, જેથી ચટણી સૂકી હોય તે બળે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલા માટે પાણી નાખી દેવાનું છે। પછી ચટણી પાકી જશે એટલે એ ઓટોમેટિક તેલ છૂટી જશે, એટલે ચટણી પાકી જાય પછી તેમાં વાલોર નાખી દેવાની છે। તો વાલોર સમારેલી સાઈડમાં મૂકી દીધી, નાખી દેવાની છે। પછી વાલોરને આ ચટણીમાં મિક્સ કરી લેવાની છે હલાવીને। પછી વાલોરને થોડા 5 મિનિટ સુધી તેલમાં જ પકાવવાની છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અમે આ પહેલી વખત હલાવી લીધી છે વાલોરને। પછી વાલોર થોડી વાર પાકી જાય પછી જ બટાકા નાખવાના છે, આ બીજી વખત અમે હલાવીએ છીએ, દાજે નહીં તે માટે હલાવવું જરૂરી છે। અને તેલમાં મિક્સ થાય ને ચટણી પાકી જાય ને વાલોરમાં પછી બટાકા નાખી દેવાના છે, પછી બટાકાને મિક્સ કરી લેવાના છે ચટણીમાં। તો 5 મિનિટ સુધી વાલોરને આવી જ રીતે પાકવા દેવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી વાલોર પાકી જાય પછી જ આગળ જે પ્રોસેસ આવે છે તે અનુસરવાની છે। તો વાલોર તેલમાં પાકી ગઈ છે, 5 મિનિટ જેવું થવા આવ્યું છે, તો અમે ત્રીજી વખત હલાવીએ છીએ। તો વાલોર હવે માં થોડું પાણી નાખવાનું છે, એક નાનકડો ગ્લાસ પાણી નાખ્યું છે, જેથી વાલોર સારી રીતે પાકી જાય। અને પછી એમના ઉપર ધાણા નાખી દેવાના છે થોડા, પછી ધાણા નાખીને મિક્સ કરી લેવાનું છે। અને પછી 4 વિસલ આવે ને ત્યાં સુધી વાલોરને પકાવવાની છે, એનું ખાસ ધ્યાન રાખવાનું। પાણી થોડુંક જ એડ કરવાનું છે, જેથી વાલોર પાકી જાય એ મુજબ પાણી નાખી દેવાનું। તો હવે 4 સીટી આવી જાય ત્યાં સુધી રાહ જોવાની છે। તો હવે 4 સીટી આવી ગયા બાદ વાલોર પાકી ગઈ છે। હવે તમે જોઈ શકો છો શાક વાલોરનું બનીને તૈયાર થઈ ચૂક્યું છે। તો આવી જ રીતે તમારે વાલોરનું શાક બનાવવાનું છે, એ પણ એક કાઠિયાવાડી સ્ટાઇલમાં। આ વાલોર વધારે તો કાઠિયાવાડ સાઈડ વધારે મળે છે, જેમ કે જુનાગઢ બાજુ। પછી તેમાં ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે। આ દેશી વાલોર છે,
જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તમે બનાવશો ને તો તમારા મોંમાં પાણી આવી જશે, એવો ટેસ્ટ આવશે. પછી ઉપરથી ધાણા નાખી દેવાના છે. તો વાલરનું શાક બનીને મિત્રો તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપીને અંત સુધી જોજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ અહીં કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ફેસબુકમાંથી જોઈ રહ્યા છો તો ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વાલરની રેસીપી તૈયાર થઈ ગઈ છે. જેણે તમારા ફેમિલી સાથે બનાવીને આવી રીતે તમે વાલરનો સ્વાદ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો વાલરનું શાક કેવું રીતે બની ગયું છે. અને તમે તેને રોટલી કે રોટલા સાથે તમે સર્વ કરી શકો છો. શિયાળામાં રોટલો ખાવો બી સારો છે, એની સાથે પણ વાલોરનું શાક ખાઈ શકાય છે. તો વિડીયોને શેર વધુ કરજો અને તમારા મિત્રોને પણ બતાવજો કે વાલરનું શાક કેવી રીતે બનાવ્યું છે અમે. અને વિડીયોને બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો.